પાલિકા મોટા મોટા દાવા કરે છે, પરંતુ એ વડોદરાના નાગરિકોને શું પાણી આપશે? કારણ કે પોતે જ પાણીને ફાંફા મારી રહ્યા છે. પાલિકામાં પાણી માટે ટેન્કર મંગાવવા પડે છે. કેવી પરિસ્થિતિ હશે વિચાર કરો. હજી તો ગરમી ચાલુ જ નથી થઈ, માર્ચ ચાલુ જ નથી થયો. માર્ચ, એપ્રિલ, મે કાળઝાળ ગરમીમાં પીવાના ચોખ્ખા પાણીની લોકો બૂમો પાડતા હોય તે પહેલાં જ પાલિકાને જ ટેન્કરની જરૂરિયાત પડી રહી છે. વિચાર કરો, પીવાના ચોખ્ખા પાણીના અમુક જગ્યાએ બૂમો પડી રહે છે, તો અમુક જગ્યાએ ચોખ્ખા પીવાના પાણીની લાઇનની ભંગાણ થતી હોય અને એમાંથી કેટલું બધું પાણી વહી જાય અને વરસાદી માહોલ જોવા મળે છે. કેટલી બધી ગંભીર બેદરકારીઓ સામે આવી રહી છે. વડોદરા મહાનગરપાલિકામાં હાલ અત્યારે પાણીના ફાંફા છે, જ્યાં ટેન્કરની જરૂર પડી છે આ પાલિકાને, જે પીવાના શુદ્ધ ચોખ્ખા પાણીની મોટી વાતો કરે છે કે પ્રજાને અમે પાણી આપ્યા છે, પરંતુ એ જ પાલિકા આજે ફાંફા મારતી જોવા મળી છે. વડોદરા મહાનગરપાલિકાની કચેરીમાં ટેન્કર રાજનો બોલાતો પુરાવો જોવા મળ્યો છે. પાલિકાની કચેરીમાં પાણીના ફાંફા જોવા મળ્યા છે. નાગરિકોને પાણીની તકલીફ પડે છે અને હલ કરવામાં પાલિકા નિષ્ફળ તો છે જ, પરંતુ પાલિકાને પણ ફાયર ટેન્કનો સહારો લેવો પડ્યો છે. ગરમી ચાલુ ન થઈ જાય ત્યાર પહેલાં જે દ્રશ્યો છે, પાલિકાને પણ ટેન્કરનું પાણી માંગવું પડ્યું છે.